ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું કલસોર ચેપ્ટર નંબર 7, જેનું નામ છે એક છલાંગે દરિયો કૂદો, એટલે એક ઠેકડામાં દરિયો કૂદી જવાનું એનો ટાઇટલ છે. એમાં આપણે પહોંચ્યા હતા પેજ નંબર 110, એટલે કે 110 ઉપર. હવે અહીંયા સૌ પ્રથમ છે શબ્દ શોધ, એટલે કે શબ્દ શોધવાના. નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયા છે. આ શબ્દો પૈકી કેટલાક શબ્દો છે એ પાઠમાં છે, જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી. આ પાઠમાં આવતા અને ન આવતા એવા શબ્દો શોધવાના છે અને જુદા પાડીને લખવાના છે. તો મિત્રો, અહીંયા ઘણા એવા શબ્દો છે જે પાઠમાં આવે છે અને ઘણા એવા શબ્દો છે કે પાઠમાં નથી આવતા. તો એ બંને પાઠમાં ડિવાઈડ કરીને લખવાના છે, જેમ કે અહીંયા પાઠમાં આવતા શબ્દો અને પાઠમાં ન આવતા શબ્દો. બરાબર. તો અહીંયા પાઠમાં આવતા શબ્દો અને પાઠમાં ન આવતા શબ્દો, અહીંયા ઉદાહરણ આપેલું છે કે હનુમાન. તો હનુમાન છે એ પાઠમાં એ શબ્દ આવે છે. બરાબર. અને સામે છે સમુદ્ર. તો એ સમુદ્ર છે એ પાઠમાં આવતો નથી એવો શબ્દ. તો અહીંયા છૂટા પાડવાના છે, જેમ કે લંકા. તો આમાંથી શોધવાનું લંકા. તો એ પાઠમાં આવે છે, તો લખવાનું અહીંયા લંકા. પછી પાઠમાં ન આવતો શબ્દ, તો અહીંયા બોક્સમાં છે એ ભારત નથી. મતલબ ભારત છે, પરંતુ પાઠમાં એ ભારતનો સમાવેશ કરેલો નથી. બરાબર. ભારત એ પાઠમાં ક્યાંય પણ આગળ વાંચ્યું એમાં ભારત હતો નહીં, તો એ પાઠમાં ન આવતો શબ્દ છે ભારત. તો એવી રીતે અહીંયા લખવાનું છે. બરાબર. પછી અહીંયા છે પાઠમાં આવતો શબ્દ વાનર, મંત્રી, નગર, આગ. ને પાઠમાં ન આવતા શબ્દો ભારત સિવાય વન છે, માસી છે, સીતા છે, હસ છે. તો એ શબ્દનો ઉપયોગ થયેલો નથી પાઠમાં. તો એવી રીતે તમે કરી શકો છો. બરાબર. હવે જોઈએ આગળ. નીચેનું વાક્ય કોણ બોલી શકે? કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનું છે અને ખાલી જગ્યામાં લખવાનું છે. હવે અહીંયા છે પેલું, હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. આ વાક્ય કોણ બોલે છે? કોણ બોલી શકે? હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. આ કોણ બોલી શકે? રાવણ, સૈનિક કે હનુમાન? તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. તો હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો, મને કોઈક લઈ આવ્યો છે. તો એ વાક્ય કોણ બોલતો હતો મિત્ર? હા, વિચારો. હનુમાન બોલતા હતા ને કે હું મારી જાતે તમારી સભામાં આવ્યો નથી, અથવા તો નથી આવ્યો. હવે આવીએ પેજ નંબર 111, એટલે કે 111 ઉપર. બીજું છે, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ. આ વાક્ય કોણ બોલતો મિત્રો? હા, શું આવશે? 3 માંથી આવશે. બોલો. સૈનિક આવશે, મંત્રી આવશે કે હનુમાન આવશે? હા, એમાં આવશે હનુમાન. ત્રીજો વાક્ય છે, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. આ વાક્ય કોણ બોલે છે? રાવણ બોલે છે, સૈનિક બોલે છે કે મંત્રી બોલે છે? શું આવશે મિત્રો? આ વાનરનો ગર્વ ઉતારવો પડશે એ વાક્ય બોલે છે રાવણ. ચોથું, બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. આ વાક્ય કોણ બોલતો તો? સૈનિક, હનુમાન કે મંત્રી? હા, મંત્રી બોલતો તો. પાંચમું, આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. નિર્બળ કરીને મેં ભૂલ કરી. રાવણ બોલતો તો, સૈનિક બોલતો તો કે હનુમાન? તો એમાં આવશે રાવણ. છઠ્ઠું, લે આ તેલ ગાભા પર રેડી દે. એ વાક્ય કોણ બોલે છે? રાવણ, સૈનિક કે હનુમાન? વિચારો. લે આ તેલ ગાભા પર રેડી દે. આ કોણ? સૈનિક. 7, હવે તો રાવણનું આસન પણ સળગાવું. હવે તો રાવણનું આસન પણ સળગાવું. રાવણ, મંત્રી કે હનુમાન? રાવણનું આસન કોને સળગાવવું છે હવે? હનુમાનને. 8મું, ઓ બાપ રે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. આ વાક્ય કોણ બોલે છે? રાવણ, સૈનિક કે મંત્રી? તો સૈનિક અને મંત્રી
એ બંને બોલે છે, તો એમાં આવશે બંને, સૈનિક અને મંત્રી. 9મું, મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. આ વાક્ય કોણ બોલે છે? વિચારો, રાવણ, મંત્રી કે હનુમાન? તો એમાં આવશે મંત્રી. 10મું, ભાગો ભાઈ, દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. તો આ રાવણ બોલે, હનુમાન બોલે કે સૈનિક બોલે? તો એ વાક્ય બોલે છે સૈનિક, એટલે અહીંયા ખાલી જગ્યામાં સૈનિક આવશે. બરાબર. હવે જોઈએ આગળ. આ પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો નોંધવાના છે. એ શબ્દનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે. તેના પરથી અર્થ સમજીને અર્થ લખવાનું છે સામે, અને પછી તે શબ્દનો ઉલ્લેખ કરી અથવા તો ઉપયોગ કરી અને નવું વાક્ય લખવાનું છે. એ વાક્ય તમારી રીતે તમે લખી શકો, ગમે તે લખી શકો. અહીંયા ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે ખેદાન મેદાન કરવું, તો એનો અર્થ શું થશે? બગાડી નાખવું. એટલે કે ખેદાન મેદાન કરી નાખવું. એટલે કે છે ને કે હનુમાને તો આ લંકાને ખેદાન મેદાન કરી નાખી, એટલે બગાડી નાખી છે. તો એવી રીતે વાક્ય બનશે. શેનાથી બનશે મિત્રો? ખેદાન મેદાન કરવું એનાથી વાક્ય બનશે કે બગાડી નાખવું એનાથી વાક્ય બનશે? હા, ખેદાન મેદાન કરવું એના ઉપરથી વાક્ય બનશે. બગાડી નાખવું એ તો એનો ખેદાન મેદાનનો અર્થ થાય, એટલે બગાડી નાખવું લીટી જે દોરેલી છે એના ઉપરથી વાક્ય બને નહીં. મતલબ કે અહીંયા રૂઢિપ્રયોગ આપેલા છે. હવે છે અહીંયા પેલું મેં લખ્યું છે લાલચોળ થઈ જવું. એનો મતલબ થાય છે ખૂબ જ ગુસ્સે થવું. હવે મિત્રો વાક્ય શેનાથી બનશે? લાલચોળ થઈ જવું એના ઉપરથી કે ખૂબ જ ગુસ્સે થઈ જવું એના ઉપરથી? હા, વિચારો. લાલચોળ થઈ જવું એના ઉપરથી વાક્ય બનશે. તો અહીંયા બનાવ્યું છે કે દીકરાએ વાહનની ચોરી કરી છે એમ જાણતા પિતાજી લાલચોળ થઈ ગયા. બીજું છે નાસભાગ કરવી. નાસભાગ કરવી એટલે ભયથી ભાગી જવું. વાક્ય બનશે નાસભાગ ઉપરથી પોલીસના વાનને આવતી જોઈને તોફાની ટોળું નાસભાગ કરવા લાગ્યું. પછી છે મરક મરક હસવું. એનો મતલબ થાય છે કે મંદ હાસ્ય કરવું, ધીમે ધીમે હસવું, થોડું થોડું હસવું. બાળકની કાલી ઘીલી બોલી સાંભળી અને મહેમાન તો મરક મરક હસવા લાગ્યા. પછી ચોથું છે જંપવા દેવું. જંપવા દેવુંનો મતલબ થાય છે શાંતિથી બેસવા દેવું. વાક્ય છે તોફાની ટપુડો માને સહેજ પણ જંપવા દેતો નથી, એટલે કે શાંતિથી બેસવા દેતો નથી. બરાબર. પરંતુ વાક્યમાં ભૂલ કરવાની નહીં. વાક્ય જંપવા દેવું એના ઉપરથી બને. જંપવા દેવું એનો મતલબ થાય છે શાંતિથી બેસવા દેવું. શાંતિથી બેસવા દેવું એના ઉપરથી વાક્ય કદી બને નહીં. અહીંયા રૂઢિપ્રયોગ છે. બરાબર. હવે 5મું છે જીદ કરવી, એટલે હઠ કરવી. વાક્ય શેનાથી બનશે મિત્રો? જીદ કરવી એનાથી. તો બીનાએ તેના જન્મદિને મમ્મીને બાર્બી લઈ આપવાની જીદ કરી. આવ્યું ને જીદ કરવી? હઠ કરવી આવ્યું એ વાક્યમાં? ન આવે, કારણ કે હઠ કરવી એ જીદ કરવીનો અર્થ છે, એટલે અર્થથી વાક્ય ન બને. પરંતુ જે વાક્ય આપેલું છે જે એના ઉપરથી જ વાક્ય બને. હવે આવીએ પેજ નંબર 112 ઉપર, એટલે કે 112 ઉપર. એમાં પેલું છે ચાલો ગાઈએ ગીતડું. લંકા તારી સળગી ગઈ. તો આપણે સાથે મળીને એ ગીત ગાઈશું. ગાઈશું ને મિત્રો? હા, ગાઈશું. મજા આવશે. ગીત સાંભળવાની તો બધાને મજા આવે. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ. તેલ પણ તારું, ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી, પૂંછડી મારી સાજી રહી.
સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી, પૂંછડી મારી સાજી રહી. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. મજા આવી ને? હવે જોઈએ આગળ રમવાનું છે, એટલે કે છોટા હનુમાન. ગેમનું નામ છે છોટા હનુમાન, બરાબર? હવે જોજો, હું અહીંયા બોલું છું, તમે તમારા માઇન્ડમાં ગોઠવી લેજો કે એ કેવી ટાઈપની રમત હશે. કાશ હું અહીંયા હોઉં સ્કૂલમાં તો તમને બધાને ચોક્કસ આ ગેમ રમાડું, બટ તમે ત્યાં તમારા ઘરે ફ્રેન્ડ સાથે અથવા તો ભાઈ બહેન સાથે આ ગેમ રમી શકો છો. ઓકે, હવે એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરવાની છે. એ લીટી પર એક સાથે 4-5 મિત્રો ઊભા રહે એવી રીતે ગોઠવાઈ જવાનું. બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોવા જોઈએ. હવે તમારા શિક્ષક પૂછશે કે લંકામાં તો જાશે કોણ? લંકામાં તો કોણ જાશે અથવા કોણ જાશે? જાશે કોણ? 5 મિત્રો એક સાથે બોલશે, અમે જશું ભાઈ, અમે જશું. પછી શિક્ષક બોલશે બીજી વાર, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. હવે શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રો શું કરવાનું છે? એક સાથે કૂદવાનું છે. એટલે એક સાથે મિત્રો કૂદશે. જે સૌથી વધુ લાંબુ કૂદ્યા હોય તેવા વિદ્યાર્થી અલગ ઊભા રહેશે. જે વધારે કૂદકા માર્યા હોય એવા વિદ્યાર્થીઓ અલગ ઊભા રહી જશે. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને 4-5ના જૂથમાં રમાડી અને દરેક જૂથના વિજેતા નક્કી કરવાના છે. ત્યારબાદ દરેક જૂથના વિજેતાનું એક જૂથ બનશે. જે વિજેતા થયા છે એ, જેવી રીતે આપણે કહીએ ને ટુકડીઓ બનાવીએ, ખોખોમાં જીતીએ પછી બીજા સાથે જૂથમાં એ વિજેતા તરીકે સાથે બધા આવે. આ જૂથ પણ આવી જ રમત રમશે. કઈ? ઠેકડા મારવા વાળી. આ વખતે આ વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે. આખું વિજેતા થયેલો જે જૂથ હશે એ બધા સાથે મળીને ભેગા બોલશે, લંકામાં તો કોણ જાશે? શિક્ષક પૂછે છે ને કે લંકામાં તો જાશે કોણ? ત્યારે બધા વર્ગના વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે એક સાથે, તમે જશો ભાઈ, તમે જશો. આ જૂથ પણ એક સાથે કૂદશે. કોણ? વિજેતા થયેલું. જે વિદ્યાર્થી સૌથી લાંબુ કૂદે તો તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે. તો આ ગેમનું નામ પણ શું છે? છોટા હનુમાન. એટલે કે વિદ્યાર્થી સૌથી લાંબુ કૂદો. હવે જો, જે વિજેતા થયેલું જૂથ છે, બરાબર, હવે એ જૂથ છે એ જ્યારે પાછા આખો સમૂહ જ્યારે કૂદશે ને ત્યારે વિદ્યાર્થીમાંથી કયો સૌથી લાંબુ કૂદે છે એનો કૂદકો શું ગણાશે? હનુમાન કૂદકો કહેવાશે. એક જૂથના વિજેતા 4 ફૂટ કૂદે છે, બરાબર. હવે એક જ જૂથના બીજા વિદ્યાર્થી 3.5 ફૂટ કૂદે છે. ત્યારબાદ બીજું જૂથ આવે છે, એના વિજેતા છે એ 3 ફૂટ કૂદે છે. આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરવાની છે. તો હું અહીંયા કહું છું, હું તમારી ટીચર છું, તો હું એમ કહું છું કે એક જૂથના જે વિજેતા હોય, વિદ્યાર્થીઓનો જૂથ હોય, સમૂહ હોય, એમાં જે વિજેતા થયેલા હોય 4 ફૂટ કૂદે છે તો એ જ આપણને જૂથમાં રાખવા જોઈએ. રાખવા જોઈએ ને મિત્રો? કારણ કે બીજા જૂથના વિદ્યાર્થીઓ 3.5 ફૂટ જ કૂદે છે અને પછી બીજું જૂથ છે તો ખાલી 3 ફૂટ કૂદે છે. તો આપણને વિજેતા કોણ કરાવે? હા, 4 ફૂટ કૂદે એ વિજેતા આપણને કરાવે. એટલે આપણને વિજેતા જૂથમાં 4 ફૂટ વાળા કૂદકા લગાવે એને રાખવા જોઈએ. ખબર પડી મિત્રો? હવે જોઈએ આગળ. નીચે 2 શબ્દો આપ્યા છે. આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલા એક વાક્ય બનાવો, ત્યારબાદ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. બરાબર. હવે અહીંયા આપેલું છે ઉદાહરણ. નદી અને ઊંડી એ 2 શબ્દ આપેલા છે. નદી અને ઊંડી જે વાક્ય બનાવીએ છીએ એમાં બંને શબ્દનો ઉપયોગ થયેલો છે. આરે નદી અને આરે ઊંડી, તો એ 2 શબ્દ એમાં આવી ગયા. હવે વાક્ય બને છે અમે નદીમાં નાયા, અમે ઊંડી નદીમાં નાયા.
બરાબર. હવે જોઈએ પહેલું, તળાવ અને ઊંડું એ બે શબ્દ આપેલા છે, તો એના દ્વારા આપણે વાક્ય બનાવીએ. ગામની સીમમાં તળાવ છે, તો આ તળાવ આમાં આવી ગયું વાક્યમાં. હવે ઊંડું, કે ગામની સીમમાં ઊંડું તળાવ છે. મિત્રો, ઊંડું અને તળાવ એ બંને વાક્યમાં શબ્દ આવી ગયા. ખ્યાલ આવ્યો તમને? હવે જોઈએ બીજું, દરિયો અને ઊંડો. સોમનાથમાં દરિયો છે, સોમનાથમાં ઊંડો દરિયો છે. એ પણ આવી ગયા ને, દરિયો અને ઊંડો એ બંને શબ્દ આ વાક્યમાં આવી ગયા. હવે જોઈએ ત્રીજું, કૂદકા ઊંચા. છોકરાએ કૂદકા લગાવ્યા, તો અહીંયા આવી ગયું કૂદકા. અને ઊંચા, તો છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા, તો ઊંચા પણ ઊંચા એ શબ્દનો પણ એ વાક્યમાં ઉપયોગ થઈ ગયો. હવે આવીએ પેજ નંબર 113 ઉપર, એટલે કે 113 ઉપર. હવે જોઈએ ચોથું, જંગલ અને ગાઢ. ગિરનારમાં જંગલ છે, ગિરનારમાં ગાઢ જંગલ છે, તો જંગલ અને ગાઢ એ બે શબ્દ આ વાક્યમાં આવી જાય. પાંચમું, લાંબો અને ખૂબ. રસ્તામાં અમે અજગર જોયો, રસ્તામાં અમે ખૂબ ખૂબ લાંબો અજગર જોયો. લાંબો અને ખૂબ એ બંને શબ્દ એમાં આવી ગયા. છઠ્ઠું, દૂર અને. તો દૂર અને એ શબ્દ એ વાક્યમાં આવે એ રીતે વાક્ય બનાવ્યો છે કે ગામ દૂર છે, ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરા વાળો છે. દૂર પણ આવી ગયું અને પણ આવી ગયું, એવી રીતે વાક્ય બનાવી શકાય. સાતમું છે, છત્રી અને ધોધમાર. તો આ બે શબ્દ એ વાક્યમાં આવવા જોઈએ. એવી રીતે મેં વાક્ય બનાવ્યો છે કે ધોધમાર વરસાદ પડ્યો. આવી ગયો ને ધોધમાર શબ્દ એમાં. ધોધમાર વરસાદ પડ્યો, ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી, તો છત્રી પણ એમાં આવી ગયું. તો એવી રીતે તમે એ વાક્ય બનાવ્યા છે, એના સિવાય તમે બીજા વાક્ય પણ એમાં લખી શકો છો અથવા બનાવી શકો છો. તો હવે જોઈએ આગળ ગીત. મિત્રો, અહીંયા સરસ મજાનું ગીત છે. હનુમાનજી પહેલા છે સીતાનો સંદેશો લઈને જાય છે ભગવાન રામ પાસે. હવે સીતા કહે છે કે અહીંયા મને રાવણ લંકામાં લઈ આવ્યો છે, બરાબર. હવે અહીંયા મને સોનાની થાળીમાં પીરસવામાં આવે છે, પરંતુ હું શું કરું, એમાં તો માંસ મટન એવું બધું પીરસે છે. હનુમાન, તું મારા રામને, તું મારા પ્રભુને એમ જાણ કર કે તમે આવો અને પછી ઘણા દિવસ પછી તમે આવશો તો પછી અહીંયા સીતા રહેશે નહીં, સીતાનું મોઢું તમે જોઈ શકશો નહીં. એવું સીતા છે એ પેલા હનુમાનને સંદેશા તરીકે આપે છે અને પેલો એ સંદેશો સીતાનો લઈ અને પેલા હનુમાનજી જાય છે પ્રભુ રામ પાસે. તો એના ઉપરથી સરસ મજાનું અહીંયા ગીત છે. હું ગીત ગાઈશ, તમે શાંતિથી સાંભળજો. ઓકે. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. આટલું કેજો મારા રામને, આટલું કેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી.
એવું કહેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, લંકાની નગરીનો રાજા રાવણ છે. 10 એના મસ્તક ને 20 એના હાથ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે. ચેતાવી દેજો મારા રામને, ચેતાવી દેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. સરસ મજાનું એવું આપણે ગીત સાંભળ્યું, બરાબર. હવે એની સમજ મેળવીશું. પેલા હનુમાનજી છે, એને પેલા સીતા સંદેશો આપતા કહે છે કે હે હનુમાનજી, મારો આ સંદેશો મારા પ્રભુને રામને દેજો, ખાલી આટલું કહેજો મારા રામને. હનુમાનજી, તમે મારો આ સંદેશો મારા પ્રભુને દેજો રામને. સીતા હનુમાનને એવું કહે છે કે હું અશોક વનમાં ઝૂરી રહી છું, એમને એમ બેઠી રહી ગઈ છું. અહીંયા પેલો રાવણ મને અહીંયા લઈ આવ્યો છે, હું તો અહીંયા ફસાયેલી છું. હું રામના વિયોગની વેદનાને સહન કરું છું, યાદ કરું છું રામને. હે હનુમાનજી, મારા રામને વહેલા મોકલજો મારી પાસે. લંકાની નગરીનો રાજા છે રાવણ, અને એ લંકાની નગરી તો સોનાથી મઢેલી છે, અને સોનાથી મઢેલી છે આ નગરી, અને એમાં રાક્ષસો છે, એ રાક્ષસોની ભૂમિ છે. એટલે આ લંકાની નગરી છે એ રાક્ષસોની ધરતી છે, અને એ રાક્ષસો દગો દે છે, અને આ જે ભૂમિ છે એ દગાથી ભરેલી છે. એવું કહી દેજો મારા રામને. હે હનુમાન, મારા રામને એવું કહી દેજો કે લંકાની નગરી તો સોનાથી મઢેલી છે, પરંતુ આ આખી ભૂમિ છે, ધરતી છે, એ દગો ભરેલી છે, અને રાક્ષસોની ધરતી છે. આ લંકાની નગરીનો રાજા પેલો રાવણ છે, 10 એના માથા છે, મસ્તક છે, અને 20 એના હાથ છે. એને ચેતાવી દેજો, ચેતવી નાખજો. આ મારા રામને એવું કહી દેજો કે સીતા એવું કહેતા હતા, અને જો કદાચ જલ્દી મને અહીંયા સુધી મળવા નહીં આવે તો પછી મારું પણ મોઢું જોઈ શકશો નહીં. કોણ નહીં જોઈ શકે? પેલા ભગવાન રામ પોતાની પત્ની સીતાનું મોઢું જોઈ શકશે નહીં. એટલે એવું બધું છે એ સંદેશા તરીકે હનુમાનને કહે છે. ત્યારે હનુમાનજી પેલા રામ ભગવાન પાસે જઈ અને એ સીતાનો સંદેશો મોકલે છે. તો આ થઈ સમજ. તો અહીંયા સુધીની સમજ મેળવ્યા બાદ આગળની જે સમજૂતી છે એ આગળના વિડીયામાં મેળવીશું. થેન્ક યુ.